14 ફેબ્રુઆરી 2017 ખોડિયારનગરની શેરી નંબર 7 રાજકોટ. દલપત વ્યાસનું મકાન બહાર પોલીસનો કાફલો અને સ્થાનિકોની ભીડ, અને આ તમામની વચ્ચે બોમ્બ સ્ક્વોડની ટીમ. પરંતુ આ ચિંતા અને આતુરતા ભય થોડી જ મિનિટોમાં સમાપ્ત થઈ જાય છે, કારણ કે ઘરની બહાર મૂકવામાં આવેલો ટાઈમ બોમ્બ ડિફ્યુઝ કરી દેવાય છે. સવાલ એ હતો કે રાજકોટના ખોડિયારનગરના શેરી નંબર 7ના મકાનમાં રહેતા ભાવનાબેનના ઘરની ડેલી બહાર કોણ ટાઈમ બોમ્બ મૂકી ગયું? બોમ્બ સ્ક્વોડે 2 જિલેટિન સ્ટિક અને એક બેટરી સહિત એક્સપ્લોઝિવ આઇટમો જપ્ત કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો. બીજી તરફ રાજકોટ પોલીસ પણ ટાઈમ બોમ્બ મૂકનારાને શોધવા કામે લાગી. રાજકોટ પોલીસ તમામ દિશાઓમાં તપાસ કરી રહી હતી, પરંતુ કોઈ ખાસ પુરાવા કે સુરાગ હાથ ન લાગ્યા કે ત્યારે જ બોમ્બ પ્લાન્ટ કરનારા આરોપીઓ પોલીસના હાથ લાગ્યા અને 4 વ્યક્તિઓની ધરપકડ કરાઈ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ બોમ્બ પ્લાન્ટ કેસ મામલે 4 વ્યક્તિઓની ધરપકડ કરી સમગ્ર મામલે માસ્ટરમાઇન્ડ દિનેશ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. જે મામલે પોલીસે 2 સગા ભાઈ જયદીપ, વિક્રમ અને તેની માતા અંજુ તથા પ્રવીણની ધરપકડ કરવામાં આવી. આરોપીઓ દ્વારા ટાઈમર બોમ્બમાં જે કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે જ કેબલ તેમના ઘરની બહાર લાગેલો હતો, જેનાથી ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી. કે અંજુબેનના સાથે રહેતા દિનેશભાઈ 50,000 રૂપિયા એની પાસેથી ઉછીના લીધેલા હતા. એટલે આ જે નીતિન બાવાજી જે છે એણે મકાન એ કબજો કરી લીધેલો હતો અને એમના જે ભાડવાત હતા ખેંગારભાઈ એને વગાડી મૂકેલા હતા. એમ નાનો મોટો ઝઘડો ચાલતો હતો. રાજકોટ ખાતે આ લોકોએ અરજી પણ આપેલી હતી. દલપત વ્યાસ નામની વ્યક્તિએ જે ત્યાં સામાજિક આગેવાન જેવા છે અને આખું મકાન પણ એ લોકોએ બાંધેલા હતા. એણે આ બાબતે ખૂબ સાથ સહકાર નીતિન બાવાજીને અને બીજા એના મિત્ર મુન્નો કરીને હતો એને પણ ખૂબ સાથ સહકાર આપેલો, જેથી કરીને આ લોકોને માનસિક રીતે કચવાટ ઉભો થઈ ગયેલો. જાણવા મળ્યા મુજબ દલપત વ્યાસ, નીતિન બાવા તથા મુન્ના બાવાએ મળીને રંજનબેન રાઠોડની પિતાની માલિકીનું મકાન પચાવી પાડ્યું હોવાનું સામે આવ્યું છે. જેનો બદલો લેવા માટે દિનેશે પોતાની પ્રેમિકા રંજન અને તેના 2 પુત્રો સાથે મળીને મકાન ઉડાવી દેવા બોમ્બ પ્લાન્ટ કર્યો હતો. પોલીસના દાવા મુજબ પ્રવીણ સોલંકીને પૂર્વ પિતાએ જમીનમાંથી ભાગ ન આપતા દિનેશે તેને ભાગ અપાવવા માટે કહ્યું હતું અને બદલામાં પોતાની પ્રેમિકા રંજનનું મકાન પચાવી પાડનાર લોકોને સબક શીખવાડવા તેની મદદ માંગી હતી. પ્રવીણ અગાઉ પથ્થર તોડવા બ્લાસ્ટિંગનું કામ કરતો હતો, ત્યારે દિનેશ ઇલેક્ટ્રિશિયન હોવાથી બંને ભેગા મળીને બોમ્બ બનાવ્યો હતો. જેના માટે બંને કમળાપુર ગામેથી પથ્થર તોડવાના 3 ટોટા અને કેપ લાવ્યા હતા તથા મોરબીથી બાઇકમાં વપરાતી બેટરી, ઘડિયાળ અને પ્લાયવુડ તથા લાકડાની પટ્ટીઓ લાવ્યા હતા. તો રંજનબેનના પુત્ર જયદીપે તેની દુકાનમાં કરાવેલા ઇલેક્ટ્રિકના કામમાં વધેલો વાયર આપ્યો હતો. આરોપીઓએ ભેગા મળીને મોરબીથી જખરાપીર રૈયા રોડ ઉપરના જંગલમાં જઈને આ ટાઈમર બોમ્બ બનાવ્યો હતો. સામાન લાવવા અને બોમ્બ બનાવવામાં તેમને 10 થી 12 દિવસ લાગ્યા હતા. જે વિવાદિત જગ્યા જે છે એ 10 થી 15 લાખની કિંમતની હતી, પરંતુ 50,000 રૂપિયા રિકવર કરવા માટે થઈને દિનેશની આ જગ્યા પચાવી પાડી એના કારણે થઈ અને આ બનાવ બનેલો છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ આરોપીઓનું જે માહિતી હતી એની પરથી કહેવું છે. પોલીસ તપાસ મુજબ આરોપી મહિલા રંજન આરોપી દિનેશને છેલ્લા 17 વર્ષથી ઓળખે છે. પતિને પેરાલિસિસ થઈ જતા તેનાથી રંજને છૂટાછેડા લઈ લીધા હતા, જે બાદ તેને દિનેશ સાથે પ્રેમ થયો હતો. રંજનના પિતાએ 5 વર્ષ અગાઉ ખોડિયારનગરમાં મકાન લઈ આપ્યું હતું, જેને દલપત વ્યાસ, નીતિન બાવા અને મુન્નાએ પચાવી પાડ્યું હતું. ત્યારે સમગ્ર મામલે પોલીસે રાજકોટ પોલીસને હવાલે કર્યા છે. તો રાજકોટ પોલીસે આરોપીઓનો કબજો મેળવી તેઓને રાજકોટ લઈ આવી છે, જ્યારે કેસના ફરાર આરોપી દિનેશને પોલીસ શોધી રહી છે. દીપક સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, અમદાવાદ.